હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અજમાની અંદર આપણે પાણી ચાલુ કર્યું છે. ભાગ બીજો 2 દિવસ થયા છે એટલે પહેલો ભાગ પાવી નાખ્યો છે. ચાલો તો હું તમને બધું બતાવી દઉં કે પાણી ક્યાંથી ચાલુ કર્યું છે અને કેટલું બાકી છે. બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જુઓ મિત્રો, આપણે આ પાણી આવેલું છે. આ બધું હવે આ બાજુથી પાતા પાતા આપણે આટલે પહોંચ્યા છીએ ને પેલું બાજુનો ભાગ તો આપણે પાવી નાખ્યો છે કમ્પ્લીટ. ને આજે થોડોક રહી ગયો તો એટલે આપણે એ બાજુ પાવીને પછી આપણે આ બાજુ ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ. આ ભાગ હવે આટલે પહોંચ્યા છીએ. આટલા કરીને હવે આટલી ભાઈ બાકી છે. બાકી તો બધું પી રહ્યું છે કમ્પ્લીટ. હવે કાલે પી રહી છે. 3 દિવસ થાય છે અમે આજે હતા એટલે બધું પી રહ્યું છે ને હવે આટલું બાકી રહ્યું છે. અજમો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. પેલી બાજુનો ભાગ આપણે કમ્પ્લીટ પાવી નાખ્યો આજે. પાવીને પછી આપણે આ ભાગની અંદર ચાલુ કર્યું છે. જો અહીંયા પાણી ભરેલા છે ચારા. આ બાજુ આપણે બધું કમ્પ્લીટ પાવી નાખ્યું છે. પેલી બાજુથી પાવાનું ચાલુ કર્યું હતું કાલે અને પાતા પાતા આપણે આટલી પોઈ પહોંચ્યા હતા. આટલેથી પછી પાવાનું પેટલી પોઈ પહોંચ્યા હતા એટલે બધું પાવીને આપણે પછી આ ભાગની અંદર ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ. આ ભાગની અંદર નેચાળો હતો એટલે આપણે કટ મારીને આપણે પાવી નાખ્યું છે ચારા. આ ભાગ બહુ નેસાળો છે એટલે જલ્દી પાણી ભેજ સારો બેસે એટલે આપણે છેલ્લું પાણી હતું એટલે આપણે કટબટ મારીને પછી આપણે પાવ્યું છે ને આપણે અહીંયા ચાલુ કર્યું છે. આ ભાગની અંદર આપણે 10 ચેરા જેવું રહી ગયું છે. 10-15 જે ચેરા હોય આપણે પાવી દેવાના કાલે. અજમો કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. જો આ બધો અજમો છે. આ ભાગની અંદર અજમો સારો છે અને જે પેલો ભાગ છે એ થોડો કાસો પડી ગયો છે ને આ બાજુ ભાગ છે એ થોડોક જાડો છે. જાડો આવેલો છે એટલે જેમ પાયો છે એવી રીતે છે. આટલી પણ બાકી છે. હવે કાલે આપણે પાવી દેવા છે. અજમો સારો છે. હવે અજમાનો શું ભાવ હોય છે ખબર નહીં હોતી. 2000 ઉપર તો હશે, 2000-3000 એવો ભાવ હશે એટલે મૂળ વાઢવાનો ટોણે આપણે ભાવ ઉતરી જાય છે. વાઢીને આપણે કટાઈને વેચવા જઈએ એટલે ભાવ ઉતરી જાય છે. જો અજમાની ખેતી આવી રીતે હોય છે. ઓળા નાખીને આપણે વાવે છે. અમુક તો ડાયરેક્ટ પૂંખીને વાવા ચારા કરી મોટા. અમે ડાયરેક્ટ ઓળા નાખીને વાવ્યા છે. એટલે પહેલી વખત વાવતા હતા એટલે આપણે ઓળા કરીને ચોપ્યો હતો. અમુક છે એ ડાયરેક્ટ ચારો બનાવીને પછી અંદર પૂંખી દે એટલે ઉગે સારો ને બધું કોમે અંદર સારું થાય. મેં નેદવો પડે ને આપણે આમાં 2-3 વખત નેદ્યો ને 2-3 વખત અંદર ખાતર નાખ્યું. આ છેલ્લું પાણી છે એટલે જે છેલ્લું પાણી હતું એટલે આપણે પહેલાં ખાતર નહીં નાખ્યું ને ખાતર હવે આપણે નાખવાની હવે કોઈ જરૂરી નથી આમાં હવે એટલે હવે પાકી જશે. જો આ ચેરા ભરાઈ રહ્યા છે કમ્પ્લીટ. અત્યારે આપણે ઓલી વાડેથી કરીને આટલી ભાઈ પહોંચ્યા છે ને અડધો ભાગ પેલી બાજુ પહીને આવ્યા હતા એટલે એમ કરીને લાઇટ જતી રહી. અત્યારે તો 4 વાગે લાઇટ જતી રહેશે, 4-4:30. અત્યારે બીજા ચેરાની અંદર આપણે પાણી ચાલુ કરી નાખ્યું છે. બહુ સેટેથી આવે છે એટલે પાણી અત્યારે આવે ધીમે ધીમે. એટલે પાણી તો બંધ થઈ ગયું છે પણ પાણી જે પડ્યું હોય એ પાણી આવે છે અત્યારે. જો આ પાણી અંદર જઈ રહ્યું છે હવે. આ બાજુથી પાણી આવે છે બધું. આ બાજુથી પાણી આવે છે. પાણી બધું અહીંયાથી આવે છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.